આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા ખરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. છેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. પણ અમદાવાદમાં થયેલું પારાયણ બધા જ જુએ છે, સાંભળે છે. ઘણી બધી જગ્યાએ તો હમણાં જ ફોન હતો ત્યારે કહેતા હતા કે લોકો સભાની અંદર હવે પારાયણ જ મૂકી દે છે. પ્રબોધ સ્વામીજીની કૃપાથી અને બધાએ ભેગા મળીને દાખલો કર્યો, ટીમ વર્ક. ભગવાન સરસ ભળ્યા, પણ એ પ્રભાવ ઓસરી ના જવો જોઈએ. બસ સૌરાષ્ટ્રની નદીઓ હોય ને, એ વરસાદ પડે ત્યારે પૂર આવે બે કાંઠે, પણ પછી ચોમાસું જાય, થોડોક શિયાળો જાય એટલે પછી નદીઓ કોરી થઈ જાય, ઓસરી જાય, પાણી ઓસરી જાય. નર્મદા તાપીમાં ના ઓસરે, પણ સૌરાષ્ટ્રની નદીઓમાં ઓસરી જાય. છીછરી હોય ને ફટાફટ પાણી જતું રહે બધું. એમ આપણે છે ને કથા વાર્તા મહિમા એનું પૂર ઓસરવું ના જોઈએ. બસ નિરંતર કથા વાર્તા જોઈએ. એક પારાયણ થઈ ગયું ને સાંભળી લીધું એકાદી વખત બે વખત, અને એમ થાય કે અમે સંતોષ થઈ જાય કે અમે સરસ પારાયણ કર્યું. નિરંતર જોઈએ. 365 - 1 હશે ને તો પણ નુકસાન જશે થોડું ઘણું. 365 days કથા વાર્તા જોઈએ. રોજ ખાવાનું જોઈએ છે તો કથા વાર્તા તો જોઈએ જ ને. આત્માનો ખોરાક છે, દેહનો ખોરાક તો કેટલો બધો વિવિધ પ્રકારે લેતા જ રહીએ છીએ. આત્માનો ખોરાક જેમ દેહનો ખોરાક અલગ અલગ લઈએ, આમ આત્માનો ખોરાક કયો? કથા વાર્તા છે, સંત સમાગમ છે, ભજન છે, સ્મૃતિ છે. આ બધો આત્માનો ખોરાક છે. નિરંતર જોઈએ. એક દિવસ આપણો પૂરો નહીં થવો જોઈએ કથા વાર્તા વગર. પણ કશ્યપભાઈએ વાત કરી, સ્વામીજીની વાત કરી, પ્રબોધ સ્વામીની વાત કરી. સ્વામીજીએ આપણા માટે દિવસ રાત, ટાઢ તાપ, ઠંડી, વરસાદ, ગરમી કશું જોયું નથી. અખંડ આપણી સાથે ને સાથે છે. જ્યારે બી જરૂર પડી છે, જ્યારે બી આપણે તકલીફમાં મુકાયા છીએ અથવા જ્યારે આપણે અટક્યા છીએ, દુનિયા આખી બિચારી પ્રારબ્ધને આધીન બધું ભોગવે છે. જ્યારે આપણને તકલીફ પડે છે પણ આપણે એમની પાસે પહોંચી જઈએ છીએ અથવા એમને સંભાળીએ છીએ, એટલે એ આપણી પાસે આવી જાય છે અને આપણને સાથ સહકાર આપે છે, આપણો પ્રોબ્લેમ સોલ્વ કરે છે. હું અત્યારે અહીં બેઠા બેઠા મેં આમ નજર કરી હતી તો મને કેટલા બધા એવા દેખાણા
કે જેને પ્રબોધ સ્વામી કે સ્વામીજી ટાઈમે ઊભા રહેલા છે. વાત કરીશ, પણ એ પેલા એક પ્રસંગ કહું. કાલે અમે એ પ્રસંગની વાત કરી હતી, 2 દિવસથી વાત કરું છું. આપણી સભામાં નથી થઈ એટલે વાત કરું છું કે એક રાજા હતા દરબાર. વર્ષો પહેલાનો પ્રસંગ છે. યોગીજી મહારાજ આ પ્રસંગ કહેતા હતા, એમની બોધ કથામાં છે કે એ રાજાના રાજ્યમાં પેલા તો બધા રજવાડા હતા ને, નાના મોટા રજવાડા. તો એના રાજ્યની અંદર એક ખેડૂત હતો. સાંભળજો હા પ્રસંગ, સિમ્પલ વાત કરીશ. ખેડૂત હતો, એને સંજોગોને આધીન રાજા જોડે ફાવ્યું નહીં. રાજાની કોઈ રીતિ નીતિ કે ખબર નહીં, ફાવ્યું નહીં. એટલે એને નક્કી કરી નાખ્યું, એ દરબાર હતા રાજા, એટલે કે હવે મારે આ રાજમાં રહેવું જ નથી, નીકળી જ જવું છું, હું બીજે જઈને વસવાસ કરી, આની ટેરિટરીમાં મારે નથી રહેવું. પ્લાનિંગ કરી નાખ્યું. રાત્રે બધો ઘરવખરી ભેગી કરી, ગાડામાં લોડ કરી દીધી, અને વહેલી સવારે પરોઢિયામાં એ નીકળ્યો ગામ છોડીને. અને એનું જે ગામ હતું એ ગામની બહાર પાદરેથી આમ જ્યારે ગામ છોડી રહ્યો હતો, અને એ પાદરમાં એક થોડો કાદવ હશે, અને એ કાદવની અંદર ગાડાનું પૈડું ખૂંચી ગયું. એટલે ગાડું બહાર નીકળે નહીં. અને ગાડું આખું લોડેડ હતું, બધું જ ઘર વખરી, અનાજ, બધું સીધું સામાન, ફર્નિચર જે બી હશે, ગાડું ફૂલ્લી લોડેડ હતું. વજન નીકળે નહીં. અને એ ટાઈમે એ ગામનો જે રાજા હતો, એ એરિયાનો, એ રજવાડાનો રાજા દરબાર, એ સવારે નીકળ્યો ત્યાંથી. દિશાએ જતો હશે, આમ બોકાની વાળેલી, મોઢું ઢાંકેલું. પહેલાના જમાનામાં રાજા છુપા વેશે ફરી અને પોતાના રાજ્યનો સર્વે કરે, એનું સ્ટેટસ જોવે, મારી રાજ્યની પ્રજા સુખી છે કે નહીં એ બધું જોવે, શું ચાલી રહ્યું છે એ ગુપ્ત વેશે બધું જોતા હોય. પણ એ સવારે નીકળ્યા હશે, દિશાએ જતા હશે, અને બોકાની વાળેલી હતી, અને ત્યાં જોયું કે એક ગાડું જાય છે, અને ગાડું ખૂંચી ગયું છે અને નીકળતું નથી. એટલે પછી એને થયું કે ચાલો મારા ગામનો, મારા રાજ્યનો છે વ્યક્તિ, મારે હેલ્પ કરવી જોઈએ. એટલે રાજાએ પછી તો આમ બોકાની વાળેલી હતી, પછી રાજાએ એને હેલ્પ કરી, ધક્કો માર્યો. યોગીજી મહારાજ શબ્દ વાપરે, કેળ દીધી, કાઠિયાવાડી શબ્દમાં, કે કેળ દીધી, કારણ કે આમ ધક્કો મારવાનો. કેળ દીધી, અને પછી ગાડું બાર, એનું વ્હીલ બાર આવી ગયું. પેલો ઓળખી ગયો રાજા, ખબર હતી કે આને મારી જોડે ફાવતું નથી. પણ રાજાને, પેલા ખેડૂતને ખ્યાલ ના આવ્યો કે આ મારો ગામનો રાજા છે. પછી રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? કે તો કે હું આ ગામની રૈયત છું, પ્રજા, ગામનો ખેડૂત છું, અને હું બીજે ગામ જઉં છું. કે તો કે કેમ? તો કે મને આ ગામના રાજા જોડે ફાવતું નથી, એટલે હું આ ગામ છોડી અને બીજા રાજ્યમાં, બીજા રજવાડામાં જાઉં છું, મને નથી ફાવતું. એ રાજા પોતે હેલ્પ કરી છે, અને પેલો એ રાજાની ફરિયાદ કરે છે. પછી રાજાએ ધીમે રહીને આમ બોકાની વાળીથી આમ ઢાંક્યું હતું લુગડું, આમ ખોલ્યું, અને ખોલીને પછી ધીમે રહીને કે કેળ દે એવો રાજા મળે ને તો એ રાજ્ય છોડીને ના જવું જોઈએ. કે અને પછી પેલાને ખ્યાલ આવ્યો, આમ ખોલ્યું ને, અને પછી આમ ફેસ જોઈએ ને, કેળ દેવો રાજા, એટલે આ તો કે એ જ છે જેનો હું અભાવ લઉં છું, અથવા જેને હું છોડીને જઉં છું.
પછી શરમાઈ ગયો, શર્મિંદો થઈ ગયો, પણ ડિસિઝન લઈ લીધો કે હવે આવા ટાઈમે કેળ દે એવા રાજા મળતા હોય એને છોડીને જવાય. યુ ટર્ન માર્યો ને પાછો ઘરે પહોંચી ગયા. બસ દેટ્સ વોટ આઈ વોન્ટ ટુ સે. આપણને ટાઈમે કેળ દે એવા ગુરુ હરિ મળ્યા છે આપણે. બસ હવે આમાંથી તમારામાંથી મોટા ભાગના એવા છે, મોટા ભાગના, ઓછા વતાવશે બધાને જ સ્વામીજી અથવા પ્રબોધ સ્વામીજી એમને કેળ દીધી છે ટાઈમે. મેં આમ થોડુંક સ્કેનિંગ કર્યું, એટલે દર્શન એમ સ્કેનિંગ મીન્સ કે આમાંથી કેટલા કેટલા છે કે જેને પ્રબોધ સ્વામીજી એક સ્વામીજીએ કેળ દીધી છે, તો ઢગલાબંધ નીકળે. ઢગલાબંધ આટલામાંથી જો, એમ તો બીજા તો ઘણાય છે. નામ દીધા વગર ખાલી એક એક બબે લીટીમ કહું, રાઈટ? આમ દર્શન કરીએ ને આપણને થઈ જાય. એક હરિભગત છે, એને પડી ગયા હતા, એક્સિડન્ટ થયો હતો, ફ્રેક્ચર આવ્યું હતું અને બહુ ખતરનાક ટુકડા જ થઈ ગયા હતા. પણ પ્રબોધ સ્વામીના આશીર્વાદથી સુપર ફાસ્ટ રિકવરી આવી ગઈ ને. જય સ્વામિનારાયણ, રાઈટ? હું કહું તો તરત હાથ ઊંચો કરશે હરિભગત, રાઈટ? એને ખ્યાલ આવી ગયો છે. હાથ ઊંચો કરો જે, નામ નથી બોલતો. જો કર્યો કયા? 2 જણનો છે. લો 2 જણ કેળ દીધી ટાઈમે. કન્ડિશન રાખી નથી રાખી. એક તો સાંભળો જ છો કે એક હરિભગત થતા અને એના મધર બહુ પીડાતા હતા, દુઃખી થતા હતા. પ્રબોધ સ્વામીજીની પ્રાર્થના કરીને પ્રબોધ સ્વામી દર્શન દઈને તેડી ગયા અને એ બા પીડામાંથી મુક્ત થયા અને જય સ્વામિનારાયણ છૂટા થઈ ગયા. અહીં બેઠા છે, પણ હવે હાથ ઊંચો નહીં કરાવતો, કારણ કે પછી તો ઘણું નીકળશે. એક હરિભગત એવા છે કે જેને અસાધ્ય રોગ આવ્યો હતો. અસાધ્ય રોગ. બહુ બધા સારા સારા ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા, ટ્રીટમેન્ટ લીધી, ના મટ્યો. અને ડે બાય ડે પ્રોબ્લેમ્સ વધતા જતા હતા. બહુ મોટો ટેન્શનનો વિષય આવ્યો હતો. પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી. પ્રબોધ સ્વામી સામાન્ય નાનકડી આજ્ઞા કરી. આજ્ઞા તો કશું જ નહીં, ઉલટાની સેવા કરી. અને જય સ્વામિનારાયણ એ રોગમાંથી મુક્ત થઈ ગયા, કેળ દીધી, રાઈટ? એક જણ છે, એને ઘણા સમયથી એવું જ હતું કે અમદાવાદમાં મારે રહેવું તો છે, પણ કોઈ સારી પરમનન્ટ સરકારી નોકરી મળી જાય તો હું અહીંયા રહું ને અમદાવાદની સરસ સેવા કરું. પ્રબોધ સ્વામીની કૃપાથી એક સારી કોલેજની અંદર, ગવર્મેન્ટ કોલેજમાં જોબ મળી ગઈ અને અત્યારે સરસ સેવા કરી રહ્યા છે. કેળ દીધી. બેઠા છે ને નથી બેઠા? આ કોઈ પેલું એ નથી, સ્ક્રીન પર નામ આવશે. હું MCQ નહીં ચાલતું. આ તો કેળ દીધી છે એવા પ્રસંગોની વાત કરું છું. એક હરિભગત છે, એને બિચારા નિર્દોષ હતા, પણ સંજોગોને આધીન જેલમાં જવું પડ્યું. આ બી રિસેન્ટ જ પ્રસંગ છે. અત્યારે બેઠા નથી, પણ અમરીશ જ છે, અમદાવાદના છે. અને જય સ્વામિનારાયણ પછી પ્રબોધ સ્વામી હમણાં જ છેલ્લે પ્રબોધ સ્વામી આવ્યા શાહીબાગ, ત્યારે પ્રાર્થના કરી હતી, રાઈટ? વડીલોને ખબર છે અને હરિભક્તો એને જે આવ્યા તેને ખબર છે, નમનભાઈને બધાને ખબર છે. પેલા સાબરમતીમાં રાખ્યા, પછી સુરતમાં રાખ્યા. બિચારા નિર્દોષ હતા, પણ એક નાનકડી ભૂલને લઈને જવું પડ્યું. એટલે આ ગામના બધા હરિભક્તો એની સાથે, એની આત્મીયતા ખૂબ એ એરિયાના,
એટલે બધા જ આત્મીયતાના દાવે પ્રબોધ સ્વામી પાસે પ્રાર્થના કરવા આવ્યા. હવે એમ હતું કે ક્યાં સુધી, કેસ એવો હતો કે સેન્સિટિવ હતો અને બહુ એમાં જલ્દી છૂટે નહીં, દારૂને લગતો હતો. પછી તો પ્રબોધ સ્વામીજી કીધું, પેલા તો વિચારમાં હતા એ ગામના એ એરિયાના વડીલ કે કોઈ સારા મોટા વકીલ રાખીએ આમ તેમ. પ્રભુ સાહેબ કીધું ભજન કરજો ને. બેઠા હતા ત્યાં સાહિબાગ જગદીશ કાકાના ઘરે. લેસ ધેન 24 અવર્સમાં ઘરે આવી ગયા સુરતથી. કેડ દીધી, રાઈટ. એક હરિભગત, એને બિચારાના દીકરો કેનેડા અને PR માટે બહુ સમયથી રાહ જોતા હતા, બહુ મતતા હતા, બહુ પ્રાર્થના કરતા. ખાલી એક જ વખત પ્રભુ સ્વામીને લખીને આપ્યું અને વિધિન કપલ ઓફ મિનિટ્સમાં દીકરાનો મેસેજ આવ્યો કે પ્રબોધ સાહેબની કૃપાથી PR મળી ગયા છે. કેડ દીધી. દીધી કે નહીં દીધી? રાઈટ. એક હરિભગત છે, એના વાઈફને હું બધા પ્રસંગો હરિમય પ્રદેશના જ કહી રહ્યો છું, બીજા પ્રદેશના નથી કહેતો. એક હરિભગતના વાઈફને ગાંઠ થઈ શરીરમાં કોઈ જગ્યાએ, અને એ ગાંઠ થાય પછી પાકે, એમાંથી પરુ નીકળે, ટ્રીટમેન્ટ કરાવે, મટે, ફરી થાય, બીજી થાય, ત્રીજી થાય, ચાલુ ને ચાલુ. અને પછી ડૉક્ટરને દેખાડ્યું તો ડૉક્ટર કે કેન્સર હોવાની શક્યતા છે. એટલે મોટું ટેન્શન આવી ગયું. 2018ની વાત કરું છું, જ્યારે હરિપ્રસાદ સ્વામીજી પૃથ્વી પર હતા અને નિર્ણયનગરનો અન્નકૂટ હતો. તે વખતે પ્રબોધ સ્વામીજી પધારેલા. ત્યારે એ હરિભગત, તે વખતે આપણને ખબર નહોતી કે આપણા નેક્સ્ટ સ્પિરિચ્યુઅલ માસ્ટર પ્રબોધ સ્વામીજી છે, એવું કન્ફર્મ ખબર નહોતી. પણ પ્રબોધ સ્વામીજી કોણ છે એ તો પાછી ખબર હતી એ ભગતને. એટલે એ ભગતે પાછું પ્રબોધ સ્વામીની બાજુમાં છે ને અન્નકૂટમાં બેઠા બેઠા પ્રબોધ સ્વામી મનોમન પ્રાર્થના કરે કે હે પ્રબોધ સ્વામી, પ્લીઝ તમે કૃપા કરો, સ્વામીજીને મારી પાસેથી આશીર્વાદ લઈને તમે આશીર્વાદ આપો કે મારા વાઈફને કેન્સર ન નીકળે, સારું થઈ જાય, મારું રેસ્ટ લાઈફ છે, હું સ્વામીજીના તમારા ગમતા પ્રમાણે જીવન જીવીશ, તમારા અર્થે જીવન જીવીશ, તમે જેમ કહેશો તેમ કરીશ, પણ પ્લીઝ આટલી કૃપા કરો. અને પછી એક બીજા ડૉક્ટરને દેખાડ્યું. ડૉક્ટર કે ચિંતાનો વિષય નથી, 3 દિવસની દવા આપું છું, મટી જશે, જો ન મટે તો મારી પાસે આવજો, પણ મટી જાય તો મારી પાસે આવવાની જરૂર નથી. એક જ દિવસ કે 2 દિવસ દવા લીધી અને મટ્યું 2018થી 2025 પછી કોઈ ગાંઠ બાઠ કે ફરી થયું. કેડ દીધી ને. હજુ કેટલા પ્રસંગો છે, ઢગલા બંધ પ્રસંગો છે. અહીં બેઠેલાની જ વાત કરું છું, રાઈટ. મલકેશભાઈ કે મારું બધું યાદ, ભાઈ તમારું આવી ગયું. મલકેશભાઈનો પ્રસંગ તો એમનો છે જ, મધરનો, જે આપણે ઘણી બધી વખત સાંભળ્યો છે, જો એમના હાથે જ ઊંચો કરી નાખ્યો. રાઈટ. ઘણા બધા છે કે જેને ટાઈમે કેડ દીધી છે, રાઈટ, ટાઈમે. પણ તો આવા ભગવાનને ઘણી વખત આપણું કેવું છે કે કોઈક જગ્યાએ કંઈક વધારે આમ થોડું સારું દેખાય, કોઈ વધારે વિકાસ દેખાય, કોઈ સારી એક્ટિવ, આપણને એમ થાય કે ત્યાં સારું છે. બધે સરસ છે, પણ ટાઈમે કેડ દે ને એવા એક જ છે. એટલે આને છોડીને જવું નહીં. અને 2-4 ડગલા મંડાઈ ગયા હોય તો ખેડૂતને જેમ યુટર્ન, જોકે તમારે તો કોઈ યુટર્ન મારવા જેવું છે જ નહીં, તમે બધાએ તો નક્કી જ કર્યું છે, બસ આ સિવાય કાંઈ જ નહીં, બસ. પણ આવા ભગવાન ધારક સંત આપણને મળ્યા છે
આપણને કલ્પના નહોતી કે અમદાવાદમાં થોડાક પ્રાર્થના ઘોડાસર હતું એ એરિયું નહોતું. બોપલ તો રાતોરાત જાણે જમીનમાંથી બહાર આવી ગયું એવું લાગ્યું. અને આ 16મી મામામાં પ્રવેશ, બધું એના સંકલ્પે થાય છે. પણ એ પુરુષ એવા છે ને, ગુણાતીત છે ને, એટલે છુપા વર્તે. એને પોતાના વખાણ ને પોતાની વાહ ને એમાં ઇન્ટરેસ્ટ જ ના હોય. એને આપણા સૌમાં ઇન્ટરેસ્ટ છે બસ. પણ આવા કેડ દે એવા પુરુષ જ્યારે મળ્યા છે ત્યારે આપણે ધ્યાન શું રાખવાનું છે? અમે એક બીજો પ્રસંગ કીધો. હજુ તો પેલા ઘણા પ્રસંગ છે અહીંયા બેઠેલામાંથી છે કેડ દે એવા, પણ અત્યારે આટલું પૂરતું રાખીએ. હું ખાલી એટલું જ પૂછું છે કે ઓછા વત્તા અંશે અથવા મિનિમમ એક વખત તમને કોઈ પણ એંગલથી કેડ દીધી હોય એમ હાથ ઊંચો કરવામાંથી જેટલા બેઠા, બધા આમ નજર કરો, પાછળ જુઓ, બધા જુઓ. ખાલી પ્રશ્ન એટલો છે કે એમાં કોનો હાથ ઊંચો નથી થયો? બધા જ ઓલમોસ્ટ મોર દેન 95% ભક્તોએ હાથ ઊંચો કર્યો. હવે બ્રહ્માંડની અંદર જાઓ, આખા બ્રહ્માંડમાં જઈ આવો. બ્રહ્માંડની અંદર આવી એમના સત્સંગની મોટી સભા ભરાઈને બેઠી હોય અને એમાં હાથ ઊંચો કરાવડો કે તમને તમારા ગુરુએ કેડ દીધી હોય, એવા કેટલા નીકળશે? 95%? 10% નીકળે, 25% નીકળે. અને આપણને જે કેડ દીધી છે ને એ તો જોરદાર દીધી છે. આવા પુરુષ મળ્યા છે, આપણે ભૂલવાનું નહીં. બસ ગુરુએ આપણી ઉપર જે ઉપકાર કર્યા હોય, ગુરુએ જે આપણને આશીર્વાદ આપ્યા હોય, ગુરુએ જે આપણી પર ઋણ ચડાવ્યું હોય ને, એને કોઈ દિવસ ભૂલવાનું નહીં. આપણા માનસપટ ઉપર તાજું ને તાજું રાખવાનું બસ. અને એકચ્યુઅલી આ તો બધું કેવું છે કે તમે સંસારમાં રહો છો, ગ્રહસ્થ છો. ઘણાને તો સ્વામી એવા એવા પ્રસંગોની અંદર ફેમિલીના એવા બધા ઇસ્યુ થઈ ગયા હોય અને હાલત એટલી ગંભીર થઈ ગઈ હોય, આડું ઉડું સ્ટેપ લેવાની તૈયારીમાં હોય, સુસાઇડલ થોટ્સ ચાલુ થઈ ગયા હોય, અને એ ટાઈમે પણ આ પુરુષે કેડ દીધી છે એવા પણ આની અંદર બેઠા છે. પણ નામ નથી દેતો, એ બેઠેલા છે. ખતરનાક ફેમિલીના ઇસ્યુ થઈ ગયા હોય અને એ ગુરુ હરિ પાસે ગયા હોય ને આપણને ગુના માફ કરી દીધા હોય ને આશીર્વાદ આપી દીધા હોય, બે એવા મીઠા શબ્દો કીધા હોય ને એટલા રિલેક્સ કરી દે આપણને. આનું ઋણ છે ને હું તમે કોટી જન્મે નહીં વાળી શક્યા. હું સ્વામીજીની વાત બાજુમાં રાખું છું, સ્વામીજીનો તો નથી જ કરી શકવાના. હું તો ખાલી પ્રબોધ સ્વામીજી 3 વર્ષની જ વાત કરું છું. સ્વામીજીએ તો ઓહો કેટલી રક્ષા કરી છે આપણી. પણ આપણે છે ને એનું મૂર્તિનું સુખ લેવું છે બસ. બીજા બધા સુખમાં કૂવાના દેડકાની જેમ આટલા કુંડાળામાં ફેરા કરવું. અપગ્રેડ કરો પોતાના સુખને, અપગ્રેડ. કાલે અમે એક પ્રશ્ન પૂછ્યો હતો સભામાં, નાના ચિલોડામાં, કે તમે લોકો બધા અત્યારે કોઈ હાઉસમાં રહેશે અને મોટા ભાગના ફ્લેટમાં, એપાર્ટમેન્ટમાં રહેતા હતા. કોઈ 2 BHK, કોઈ 3 BHK, કોઈ 4 BHK. થોડા ઘણાને પોતાના હાઉસ છે, બંગલા છે. આસોલવાળા બધા, રાકેશભાઈ, ઉત્સવભાઈ, બધા એમને પોતાના હાઉસ હોય, ફ્લેટમાં ના રહેતા હોય. મેં બધાને પૂછ્યું કે હવે તમને એમ થાય કે ના બસ હવે મારે એક સરસ મજાના માટીના ઝૂંપડામાં રહેવું છે, આમાં તો એસી વગર ઊંઘ આવે એમ છે જ નહીં, એની કરતાં ફર્સ્ટ ક્લાસ ગાયના છાણથી માટી કરી હોય અને એનેથી લીપણ કરેલું હોય એવા ઘરમાં રહેવા જવું છે, એવું કેટલા સંકલ્પ છે? આમાંથી હાથ ઊંચો કરો. કોઈએ ના કર્યો, કોઈએ ના કર્યો. મેં કીધું તમારી પાસે અત્યારે જે ગાડી હોય એની જગ્યાએ હવે તમારે ગાડી નાનકડી લેવી હોય કે 2 વ્હીલર જ લેવું હોય, 4 વ્હીલર છોડવું હોય, એવું કોઈ ખરું? કોઈ હાથ ઊંચો ના કર્યો.
અચ્છા, મેં કીધું ચાલો તમે અમદાવાદમાં રહો છો અને હવે એમ થાય કે ભાઈ અમદાવાદમાં નહીં, એની કરતાં મારા ગામડે જતું રહેવું છે, શાંતિથી ત્યાં. કેટલાના સંકલ્પ છે? કોઈએ હાથ ઊંચો ન કર્યો. તો જે લૌકિક સુખ છે, લૌકિક, એમાં તમને સારું મળે એવું બધાની ઈચ્છા હોય છે. તો જ્યારે આધ્યાત્મિક માર્ગે ચાલીએ ને ત્યારે આપણે આપણા સુખને અપગ્રેડ કરવું જોઈએ. અપગ્રેડ. સત્સંગ, ખરેખરો સત્સંગ થાય ને તો આપણું સુખ વધે. પણ સુખ કેવું વધે? લૌકિક નહીં, આધ્યાત્મિક, આંતરિક સુખ વધે. એક કુંભાર હતા, ગરીબ બિચારા, માટી ખૂંદી એમાંથી પછી માટલા, તાવડી, નાના મોટા વાસણો બનાવીને વેચે. હવે ચાલે ના ચાલે એટલે એને એમ થયું કે હું લોટરી લઉં. તે ₹1 લોટરી લીધી. બહુ વર્ષો પહેલાનો પ્રસંગ છે, બાપાના પહેલાનો. બાપાએ કહેલો પ્રસંગ છે. 100-150 વર્ષ તો ગણો, 100 વર્ષ પહેલાનો તો ગણો. તો એને લોટરી લીધી અને ₹30,000 લોટરી લાગી ગઈ. 30,000. તો તમારે એમ થાય છે હું લોટરીની ટિકિટ લઉં અને એમાં પ્રબોધ સાહેબ કોને કેડે હાથ દે. પાછા તમે લોકો આવા છો પાછા બધા. એને છે ને આપણને જુદું સુખ આપવું છે બસ. ભગવાનને જે સુખ આપવું છે એ આપણે લેવું નથી, અને આપણે જે સુખમાં રાંચવું છે એમાં એને રાંચવા દેવા નથી. માથાકૂટા છે. આપણને તો વિષયનું સુખ ગમે. હવે આજે એક હરિભગતનો અમેરિકાથી ફોન આવ્યો અને વાત જ એવી મૂકીને તો હું તો વિચારમાં જોયા. મને પાછો જો પ્રશ્ન એવો પૂછે, મને કે મેં તમને બાયોડેટા મોકલ્યો છે, મારો દીકરો 30 વર્ષનો થઈ ગયો છે, તો તમે કોઈ સરસ દેખાવડીને રૂપાળી છોકરી હોય તો મને કહેજો ને. તો મેં તો હું એના માટે સાદું થયો છું, દેખાવડી રૂપાળી પાછી. તો પ્રશ્ન તો તમે હરખા પૂછો. એટલે કે એવું નહીં કે તમારા ધ્યાનમાં હોય તો, પણ તમે બધું બોલો છો કેવું એમ. એટલે મારે પછી સત્સંગમાં જોયા કરવાનું કઈ દેખાવડી છે રૂપાળી. બેઠા હતા છોકરા મારી જોડે 4-5 જણા. બધું જો કેવું ચાલે. આપણે બધાએ આપણે સ્થૂળ સામાન્ય સુખમાં નથી રાચવું. એટલે કુંભારને લોટરી લાગી. કેટલાની લાગી? 30,000. એ કુંભારે એની જિંદગીમાં ₹5 નહોતા જોયેલા એકી સાથે. ₹5 નહીં જોયેલા, અને ₹30,000 લાગી. તો એ વખતે ₹30,000 કેટલી કિંમત. આ વડીલો બેઠા છે ને એ બધા જ્યારે કારકિર્દીની શરૂઆત કરી હશે અથવા જ્યારે ભણવાનું પૂરું કર્યું હશે ત્યારે રૂપિયાની કેટલી કિંમત હશે. આ જગદીશ કાકા, જમન કાકા, ડૉક્ટર સાહેબ, પેલા દિનેશ કાકા, કેટલા. અરે એમની વાત તો છોડો, હું મારી વાત કરું. હું જ્યારે મેં અભ્યાસ પૂરો કર્યો, EC એન્જિનિયરિંગ કરીને વડોદરામાં જોબ કરતો, 3 વર્ષ જોબ કરી હતી, ત્યારે પુરસનું ગામ તો સૌરાષ્ટ્રમાં અને હું વડોદરામાં ભાડે રહેતો હતો. અને પેઇંગ ગેસ્ટમાં બહાર એક બ્રાહ્મણ જમાડતા હતા, ત્યાં હું જમવા જતો હતો. આપણે સ્વામિનારાયણ એટલે આપણે થોડું જમવાનું બધું આપણી રીતનું જોઈએ. એટલે એક બ્રાહ્મણ હતા, એ સ્વામિનારાયણ હતા, વડતાલના સત્સંગી. બધાને જમાડતા હતા, ત્યાં જમવા જતો હતો. 2 ટાઈમ જમવાનું, સવાર અને સાંજ. સવારે ટિફિન ઓફિસમાં લઈ જવાનું અને સાંજે એના ઘરે જમવા જવાનું. મારો મંથલી ટિફિનનો ખર્ચ, જમવાનો ખર્ચ કેટલો હતો? સવાર અને સાંજનો ₹300, અનલિમિટેડ. 150 સવારે, 150 સાંજે. આઈ એમ ટોકિંગ અબાઉટ 88, 89, 90, 91. 91માં મેં રિઝિગ્નેશન આપ્યું, પછી સાદું થઈ ગયા. હું જે મકાનમાં રહેતો હતો 1 BHK, એક રૂમ અને એટેચ સંડાસ બાથરૂમ વાળું. અમે 2 મિત્રો સાથે રહેતા હતા એક રૂમમાં. ₹300 ભાડું હતું. 150 મારું ને 150 એનું મહિનાનું. મારો મંથલી ટોટલ એક્સપેન્સ
Food, accommodation and transportation was less than 1000 rupees per month. મંથલી એક્સપેન્સની વાત કરું છું. તો આ બધાના વખતમાં તો આ જમન કાકાના વખતમાં, જગદીશ કાકાના વખતમાં તો તે વખતે 30,000 લાગ્યા પાછા. અને જિંદગીમાં 5 રૂપિયા જોયેલા નહીં. અને પેલા એ બોલાવ્યો લોટરી વાળા કે તમને લોટરી લાગી છે. તો કે કેટલાની? તો કે 30,000ની. તો કે ક્યાં છે? તો કે આ રહી. એમ કરીને થપ્પા આપ્યા. તે વખતે તો 500ની 1000ની નોટો નથી. રૂપિયાની, 2 રૂપિયાની, 5 રૂપિયાની હશે. 100 રૂપિયાની હશે કે કેમ તે વખતે મને ખબર નથી. પણ 30,000ના થપ્પા આપ્યા નોટોના. અને પેલા જિંદગીમાં 5 રૂપિયા જોયા નતા અને એકી સાથે 30 જોયા. અને એની બ્રેઇન પર અસર થઈ ગઈ ને મગજ ચસકી ગયું ને ગાંડો થઈ ગયો. કુંભાર ભગત બિચારો સામાન્ય અને સારો માણસ હતો. હવે એને 30,000 લાગ્યા તો ચસકી ગયો, ગાંડો થઈ ગયો. હવે ગામ લોકો કે હવાનું કરવું. અહીંની બાજુમાં 30,000ની નોટો પડી છે. હવે કાગળની છે ખાચી છે એ સમજણ ના પડે એવું થઈ ગયું. એટલે બધા કહેવાનું રસ્તો શું કરે, હાજો કેવી રીતે કરવો? એમ આપણે બધા છે ને સ્ત્રીનું, ધનનું, ગાડીનું, બંગલાનું, માન મોટપનું સુખ જોઈ અને ચસકી જઈએ છીએ. ઘણી વખત ગાંડા થઈ જઈએ છીએ. બસ હું કરોડોપતિ, મારા 3 બંગલા, મારી પાસે 2 ગાડીઓ, મારે આટલા લાખના પેકેજ વાળી જોબ છે, કોઈને ગાંઠીએ નહીં, હવામાં જ ઉડ્યા કરીએ. સુખને પચાવતા શીખવું છે. ભગવાનનું અનંત સુખ ભોગવતા હોય ને તો પણ કોઈને ખ્યાલ ના આવવો જોઈએ કે હું કેટલું સુખ ભોગવી રહ્યો છું. આ તો થોડું સુખ હોય અને બધી ડંફાસ માર્યા કરે, જ્યાં ત્યાં કહેતો ફરતો ફરે. તો પછી શું થયું કે ગામમાં 1-2 ડાયા માણસો હતા. એને ખબર પડી ગઈ કે આને થયું છે એનું કારણ આ છે. તો કે ચાલો એનો રસ્તો કાઢ્યો. લઈ ગયા એને બેંકમાં, SBI કે દેના બેંક જે હશે તે વખતે કઈ ICI ને બધી આ બધી કઈ બીજી HDFC ને જે હોય તે એ બધી નહોતી. શરૂઆતમાં તો SBI ને દેના બેંક એવું જ હતું ને. કોઈ પણ બેંકમાં લઈ ગયા જે હોય તે, આપણે તો કામ છે ને. અને ત્યાં એને તિજોરી ખોલાવડાવી, સમજાયો મેનેજરને કે જરા એક સોલ્યુશન અમારે કાઢવાનું છે, તમે ખાલી ખોલો એમ. તે પેલા ત્યારે તો બધું ટ્રસ્ટ ઉપર ચાલતું હતું. ખોલ્યું અને પછી લાખો રૂપિયાની નોટોના થપ્પા પેલા કુંભારને દેખાડ્યા. એટલે કુંભાર જોયો કે ઓહો આ તો જો કેટલા બધા. તો મારી પાસે તો આટલો જ થપ્પો અને અહીં તો થપ્પાના થપ્પા છે કે મારી પાસે કાંઈ નથી. હરખું થઈ ગયું મગજ પાછું. હરખું થઈ ગયું. એમ જે દિવસે અત્યારે શું છે, સભામાં ના અવાય, સાધુ પાસે ના જવાય, ભગવાનનું ભજન ના થાય, ફેલ ફતુર કરીએ, ખાઈ પીને જલસા કરીએ, આ બધા ચસકી ગયેલા કહેવાય. 30,000ની નોટમાં જેના મગજ ચસકી ગયા હોય ને એ આવા લોકો છે. તમે નહીં, કારણ કે તમે આમ કર્યું એટલે હું આવી ગયો એમાં. કરતા હોય તો હા ને નહીં તો ના આવડી. હવે પણ જ્યારે ભગવાનનું અફાટ જે સુખ એને જે દિવસે અનુભૂતિ થશે ને દર્શન થશે ને ત્યારે પાછા ડાયા થઈ જશે. બસ આપણે એ સુખ ભોગવવાનું છે. આ સુખ તો આંખ બંધ કરો એટલે પૂરું. જેટલા એ અબજો અને કરોડો રૂપિયા ભેગા કર્યા હશે કે વિષયના સુખ ભોગવ્યા હશે, ભેગા કર્યા હશે, આંખ બંધ મીચા એટલી વાર છે. બધા જ રિલેશન્સ, બધી જ પ્રોપર્ટી, બધા સગા સંબંધી, બધું જ તમારી બેંક બેલેન્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જે હોય તે પૂરું, ફૂલ સ્ટોપ. ગયું આધાર કાર્ડ, ગયું તમારું. હવે તમે જ રહ્યા નહીં તો કોઈ ડોક્યુમેન્ટ્સ પતી ગયું, બધું કશું આવવાનું નથી સાથે.
આંખ મીચા એટલી વાર છે. એવું સુખ ભેગું કરો કે જે આપણી સાથે આવે. આપણામાં કોમન સેન્સ હવે રાખવા જેવી છે. આપણે બધાએ જે વસ્તુ આપણી સાથે આવવાની છે, કેરી ફોરવર્ડ થવાની છે, એના માટે એફર્ટ કરો. હું એવું નહીં કહેતો કે તમે કમાઓ નહીં અથવા વધારે ના કમાઓ, પણ જે સુખ આપણે મેળવવાનું છે એને બાજુમાં મૂકીશ. આ બ્રહ્માંડનું, અનંત બ્રહ્માંડનું સુખ છે ને, ભગવાનના એક રૂવાડાના કોટીમાં ભાગ બરોબર પણ આવતું થતું નથી. એવી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ છે. અક્ષર બ્રહ્મનું, ભગવાન સ્વામિનારાયણની વાત છોડો, અક્ષર બ્રહ્મને ને એથી નીચે ઉતરી આત્માનું સુખ છે ને, એ આત્માનું સુખ. આ સુખ શું છે? સ્વર્ગના સુખ આગળ આ પૃથ્વીનું સુખ કઈ નથી. તો ભગવાનના સુખ આગળ તો અનંત સ્વર્ગનું સુખ કઈ નથી. એવું ભગવાનનું સુખ છે. પણ એ સુખની કેટેગરી એક વખત સ્વામીજીએ ડેફિનેશન આપી હતી અને સમજાવ્યું હતું, પણ એ અત્યારે વાત નથી કરતો. અને શું થયું? રસોઈનું થઈ ગઈ 10 મિનિટ. હાચે સાચું કહો કે નીચેના સુખમાં ઇન્ટરેસ્ટ છે કે અત્યારે વાતના સુખમાં ઇન્ટરેસ્ટ છે? હાચે સાચું કહી દો. આ સુખમાં ઇન્ટરેસ્ટ પડતો એવા કેટલા? મારા બેટા સારું લગાડવા કેસે. એમ કેસે કે આમ સારું છે, પણ પછી ઓવરડોઝ થાય ને તો મજા ના આવે. એમ કેરી 1 કે 2 જ ખવાય. 4-5 કેરી કરશો ને તો એની નડશે. હા, 2 કેરી બહુ થઈ ગઈ. ચાલો, એ સુખમાં મારે અત્યારે કાપ નથી મૂકવો, પણ મૂળ વાત પર આવી જવાનું. પેલો ગંભાર હાજો થઈ ગયો, એને જોયું. એમ જે દિવસે આ મૂર્તિના સુખનો ખ્યાલ આવશે, આપણે જે સુખ ભોગવીએ છીએ ને, શેનું સુખ હોય? પુરુષ ને સ્ત્રી, સ્ત્રી ને પુરુષ, પૈસો, ગાડી, બંગલા, ફેમ, આવું બધું હોય ને, પ્રોપર્ટીઝ, રાઈટ? આ બધું સુખ હોય. સારું સારું ખાવા પીવાનું મળે, હરવા ફરવાનું મળે. બધાના શોખ જુદા હોય. કોઈને આઉટિંગ બહુ ગમતું હોય, તો કોઈને અલગ અલગ ફૂડ જોઈતું હોય, તો કોઈને સરસ મજાના ગાદલામાં હુવાનું ગમતું હોય, સરસ મજાના એકદમ મેટ્રેસ સારું જોઈએ. પેલું કયું? મેમરી ફોર્મ. મેમરી ફોર્મમાં હુયા કરે, પછી એની જ મેમરી જતી રહેતી હોય, નક્કી ના હોય. ના હોય એનો વાંધો નથી, પણ જગતનું કોઈ પણ સુખ ભોગવતા ભોગવતા આપણને જે કેળ દે એવા ગુરુહરિ મળ્યા છે, એની વિસ્મૃતિ થવી ના જોઈએ. તો પછી ભોગવા જાઓ. હરિપ્રસાદ સ્વામીને નાયગરા ફોલ્સ પર ફર્સ્ટ ટાઈમ જ્યારે ગયા ત્યારે યોગીજી મહારાજ એક ધારા યાદ રહ્યા હતા. બાકી ફર્સ્ટ ટાઈમ નાયગરા ફોલ્સ જોવે કે દુનિયાની જેટલી વંડર્સ છે એ બધી પહેલી વાર કોઈ પણ વ્યક્તિ જોવે તો એ બધું ભૂલી જ જાય. હરિપ્રસાદ સ્વામી નહીં ભૂલ્યા. આપણે એમના દીકરા છીએ. દુનિયાનું ગમે તેટલું લૌકિક સારું સુખ આપણને મળે, પણ આ ભગવાનની વિસ્મૃતિ 1 સેકન્ડ માટે ના થવી જોઈએ મારા ને તમારાથી. બસ એવું કરવાનું છે. શું છે? આ દુનિયાના સુખ કરતા તો સ્વામી નિશ્ચિતતાનું સુખ કોટી ગણું વધારે છે. નિર્ભયતાનું સુખ કોટી ગણું વધારે છે. શુભ વિચારોનું સુખ કોટી ગણું વધારે છે. આત્મીયતાનું સુખ વધારે છે. એ સુખ તો ભોગવતા થઈએ આપણે. અને તમે ખરેખર સત્સંગ હું તમે પ્રોપર કરીએ છીએ એની સાઇન એટલી જ છે કે આપણું સુખ અપગ્રેડ થતું હોય, આપણા સુખની માત્રામાં વધારો થતો હોય. પણ પહેલાં જ કુંડાળામાં રાચા કરી છે, કૂવામાં દેડકો ફર્યા જ કરે, અહીંથી આમ કૂદે, આમથી આમ કૂદે, બખોલમાં જાય, ત્યાંથી ડાય મારે, જીવડા ખાય અને મસ્તીથી જલસા કરે. બસ પછી તમારા જેવો કોક ભગત ગયો છે હરિમય પ્રદેશનો, એને સમજાવ્યું કે શું તું આમાં રાચા કરે, આથી આગળ ઘણું સુખ છે. ના, મજા આવે છે માનતા. હા, એ તો આમ છે ડાય મારે કે હું 5મા માળે ગયો, 10મા માળે ગયો, ઊંચા બિલ્ડિંગમાં ગયો, જાત જાતના જીવાત ખાતો હશે. ન માને, નીકળે જ નહીં.
એ કે ના હું આમાં બરોબર છું, મજા આવે છે. પછી આ ભગવાન તો છે ને લોઠાએ ભગવાન બજાવે એવા છે, અને લોઠાએ એમનું સુખ આપે એવા છે. પરાણે લોઠા એટલે પરાણે, હા, પણ જે કાઠિયાવાડી નહીં હોય નહીં સમજણ પડે. આ બ્રહ્મે છે લોઠો કંઈક બોલતા હતા ખરા, હવે શું હતું ખબર નહીં. હવે લોઠા એટલે પરાણે. કેટલાને ખબર પડી હતી કે લોઠાનો અર્થ? કેટલાને ખબર હતી? આ તો જો કરો જોઈએ. પતી ગયું ને, સારું થયું ચોખવટથી 8-10 જણા નીકળ્યા. લોઠાએ હવે વાતો ને વતનાથ સમજાવવા પડશે, ત્યારે એની ભાષા સમજાશે. વડીલોને ખ્યાલ આવે, કારણ કે એ તો ભણેલા હોય. કાઠિયાવાડના એને તો બધાને ખબર પડી જાય. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી સૌરાષ્ટ્રના હતા, અને મહારાજ પણ કાઠિયાવાડમાં બહુ રહ્યા, એટલે કાઠિયાવાડ શબ્દોનો પ્રયોગ બહુ થયો હોય. તે પછી કોકને દયા આવી, એટલે પછી શું કર્યું કે એને ઈચ્છા નહોતી પણ પકડી લીધું દેડકાને. આમ પકડી લીધું, પકડી લઈ ગયા. દેડકો તો ઇઝીલી પકડાઈ જાય. અમે નાના હતા ત્યારે બહુ પકડતા હતા, પાછળથી પકડી લઈએ. હવે દેડકા નહીં પકડતા એટલે તમને પકડીએ, બીજું શું થાય? હવે તે દેડકાને પકડીને પછી નાખ્યો દરિયામાં. થોડેક દૂર દરિયો હશે, ગમે તે નાખ્યો, અને જેવો દરિયામાં નાખ્યો અને આમ પડ્યો, અને આમ એને જોયું તો ઓહો અફાટ દરિયો છે. ધેર ઇઝ નો લિમિટ. આમ જાવ તો લિમિટ નહીં, આમ જાવ તો લિમિટ નહીં, આમ પણ લિમિટ નહીં. કેટલી પ્રકારની જીવાત હોય, કેટલા પ્રકારના અંદર જળચર જીવ હોય, નાના મોટા. કેટલી ખાવાની મજા આવે, કેટલું ટ્રાવેલિંગ કરવાની મજા આવે, કેટલું ફ્રીડમ, કોઈ બંધન નહીં. ત્યારે એને એમ થયું કે હરું આ જબરજસ્ત. પણ એને નીકળવું નહોતું. એમ આપણે પંચ વિષયના સુખમાંથી નીકળવું નથી, પણ આ ભગવાન અને સાધુ એવા મળ્યા છે ને કે પરાણે લઈ જશે. હા, બે પરાણે લઈ જશે. આપણા સુખને અપગ્રેડ કરો બસ. એક કુંડાળામાં નહીં રાચો, આટલું નાના રમ કરવાનું. પેલું પોદળો હોય ને, અમે હું ગામડે પેલા પૂર્વાશ્રમના ઘરે હતા ને, પછી ત્યારે પેલી ગાયો અને બધું રખડતા હોય, ઢોર હરાય ઢોર, પછી પોદળો પડાય. તે વખતે તો કઈ સ્વચ્છતા અભિયાન ચાલતું હતું. પેલું મ્યુઝિક વાળી ગાડી નીકળે નહીં સવારે. તે પછી પોદળા પછી ઘણી વખત 2-3 દિવસ સુધી એમને પડ્યા હોય, ને પછી અંદર જીવાત પડે, પેલી ઈયળો પડે, કીડા પડે અંદર. ઉપરથી કવર્ડ હોય, અંદર પડ્યા હોય. એમ ટેકડું નાખે, આમ જોવે તો અંદર ઈયળો બધી હળવડતી હોય. અને એ બેનો ખતરનાક તાપ પડે, થોડા દિવસ થાય એટલે જય સ્વામી, બધા કીડા આટલા એરિયામાં જન્મે, આટલા એરિયામાં સુખ ભોગવે, અને ત્યાં મરી જાય. બસ જેમ કીડો એક લિમિટેડ એરિયામાં રહી અને સુખ ભોગવતો મરી જાય છે, એમ મનુષ્ય પણ એક પંચવિષય, ખાવું પીવું હરું ફરું, સ્ત્રી ધન માન, એના સુખમાં ને સુખમાં જિંદગી પસાર કરીને મરી જાય છે. બસ આપણે અપગ્રેડ થવું, સુખને અપગ્રેડ કરવું છે બસ. એટલે આવા ભગવાન મળ્યા હોય ને તો ભગવાન પાસે હારું માગવું. આપણે ઘણાને તો હજુ છે ને લૌકિક જ ડિમાન્ડ હોય, લૌકિક જ. ભઈલા બળદ લીધો એટલે બગઈ ફ્રીમાં આવવાની છે, બગઈનું અલગ પેમેન્ટ ના હોય. હવે બગઈ જોઈએ મારે, લો બગઈ, એટલે ભાઈ બળદ લઈ લે ને એટલે બગઈ આવવાની જ છે. એક ડોશી હતી, અને એ ડોશી ઉપર છે ને ગામનો રાજા બહુ રાજી થઈ ગયો. થોડી માગતા શીખવું. તે રાજા બહુ રાજી થઈ ગયો એની ઉપર. પછી ડોશીને કીધું ચાલ તું જે માગે તે આપું. રાજામાં કે અથવા ભગવાન કે માગે તે આપવું, તો હરખું માગતા શીખવું પડે. તે પેલી ડોશી કે મારે કંઈ જોતું નથી, પણ મારા કુબાની અંદર કૂતરું પેઈ ગયું છે, એને બહાર કાઢો. હવે આ તે કઈ માગવાની રીત છે? કુબામાં કૂતરું પેઈ ગયું છે, એને નીકળતું નથી, બહાર કાઢી આપો. અને રાજા તો ખુશ હતો એની ઉપર.
અને રાજા તો કેવું આમ રાજા વાજાને વાંદરા કઈ નક્કી નહીં. રાજાએ કહી દીધું એના પ્રધાનને, બોલાવો સૈન્યને અને કૂતરાને તોપે દઈ દો. તોપે કોને દેવાનો હતો? કૂતરાને. પણ કૂતરું ક્યાં હતું? કુબામાં. અને નીકળતું નહોતું. અને પેલા તો આજ્ઞા તરત જ લશ્કર આવ્યું. ક્યાંય ગયો કૂબો? આ રહ્યો. કઈ છે કૂતરું? અંદર. તોપે દીધું તો કૂતરું તો ગયું, પણ આખો કૂબો જતો રહ્યો. કૂબો ગયો. ડોશી કે મારો કૂબો, તો હરખું માગ ને ભાઈ તું. એમ આ લોકનું માગવા જશો ને તો બીજું ઘણું નીકળી જશે. એની કરતા એવું માગવું કે આ લોકનું પરલોકનું બધું રહે આપણી પાસે. બસ માગતા શીખવું પડે. એટલે આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. બસ ભગવાન જ્યારે રાજી થાય ત્યારે ભગવાન આગળ શું માગવું એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મેં તમને કીધું એમ આ છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. કેટલા વાગ્યા? હવા અત્યારે શું થયું? 5 મિનિટ. હું 5 મિનિટ બોલું તો હા પાડે. એમ કોઈક 10 મિનિટ તો હા. હવે સાચું સમજાતું નથી હવે. પણ તમે બધા આનંદમાં છો એટલે વાંધો નથી. પણ ડેફિનેટલી ભગવાનની કથા વાર્તામાં જેવું સુખ આવશે એવું ખાવા પીવામાં તો નહીં જ આવે. હા, પણ આપણે જમવાનું છે એનો અર્થ એમ નહીં કે તમારે ડાયરેક્ટ નીકળી જવાનું છે. પ્રસાદ તો મળવાનો જ છે. આ સુખ, આ જે વાતો છે ને એ કામ કરશે. પેલું તો હવાર સુધી જ કામ કરશે. અને હવાર સુધીમાં નક્કી નહીં કઈ પ્રોબ્લેમ. જો તમે ધ્યાન ના રાખ્યું અને એ સુખમાં રાંચ્યા અને ઓવર ઇટિંગ કરી લીધું અને ચાવ્યા વગર ઉતાર્યું એટલે જય સ્વામી. ચાવી ચાવીને જમવાનું, સ્મૃતિ કરી ભજન પ્રાર્થના કરીને પછી જમવાનું અને યુક્ત આહાર કરવાનો. સ્વામી રોજ ઉઠીને નાક જ કરવાનું. પેલા નાખવાના પ્રોગ્રામ અને પછી અંદર ભરાઈ જાય એટલે કાઢવાના પ્રોગ્રામ. આમાં જ જિંદગી પૂરી થઈ જાય છે. આપણને આવા પુરુષ મળ્યા છે ને, એને મૂકીને ક્યાંય જવું દેખાય તો બધા અરખા જ. ભગવાધારી છે. ચાલો કેટલા સ્વામીજી વર્ષો પહેલા બોલતા કે 1,40,00,000 ભારતમાં ભગવાધારી છે. 1,40,00,000 સાધુ છે. કોઈ ભગવા હોય, કોઈ સફેદ હોય, પીળા હોય, પણ ભગવા સાધુ હોય. ટૂંકમાં સાધુ સંન્યાસી 1,40,000. પણ ભગવે ભગવાન દેખાય અરખા દેખાય, પણ ભગવે ભગવાન હોય નહીં. તો પછી કુંભારની કૂતરી જેવું થઈ જાય. એક કુંભાર હતા. છેલ્લો પ્રસંગ. હા, કુંભારની ત્યાં એના ઘરે કૂતરી હતી. કુંભાર એને ત્યાં રાખે ને ખવડાવે, રોટલો બોટલો આપતા હોય, ખાવા પીવાનું વધ્યું હોય આપી દે. કૂતરી ત્યાં રહે, ફર્યા કરે ને પછી ત્યાં જ હુઈ જાય ને ત્યાં જ એના ફળિયામાં રહે. તો કુંભાર તો દિવસે કેવું કે પેલો ગારો કર્યો હોય ને પછી એને ખૂંદે પગથી અને પછી વાસણો બનાવે ને બધું કરતા હોય. એટલે કૂતરીને ખબર કે મારો જે માલિક છે ને એના પગ ગારાવાળા હોય છે. એટલે ગારાવાળા પગ જુએ ને, આ રહ્યો મારો માલિક. હવે એને એના માલિકને આવી રીતે ઓળખેલા, ગારાવાળો પગ એટલે મારો માલિક. એના ફેસ સામે, શરીરના બીજા ભાગ આમે ના જોવે, પગ જોવે. પગ ગારાવાળો, આ મારો માલિક. હવે એવું બન્યું કે એક વખત કુંભારે એને ફરવા લઈ ગયો બહાર, કૂતરીની હાથે લઈ ગયા છે બહાર. અને પછી ચોમાસાની સિઝન હતી, વરસાદ પડતો હતો. અને તે વખતે તો બધે કાદવ બહુ થતા હતા. હવે બધા રોડ થઈ ગયા હારા. તે બધે કાદવ એટલે ગામમાં લોકો બધા જતા હોય તો બધા એના પગ કાદાવાળા હોય, ગારાવાળા હોય. અને એમાં કુંભારને કૂતરી કંઈક સંજોગોના દિન છૂટા પડી ગયા. વસ્તીમાં ગયા હશે ને કુંભારને કૂતરી આગા પાછા થઈ ગયા અને કૂતરી ને કુંભાર છૂટા પડ્યા. એટલે હવે કૂતરી થઈ ગયું, મારો માલિક ગયો ક્યાં? પાછું દૂર હતું, બીજે ગામ ગયા હશે, થોડે ઘણે દૂર. એટલે પછી કૂતરી જોયું કે ગારાવાળા પગ હોય ને એ જ મારો માલિક. એટલે જ્યાં જોયું તો બધા, કારણ કે ચોમાસું અને કાદવ એટલે બધાના પગ ગારાવાળા. એટલે જ્યાં પગ કારાવાળો જોવે ને કે આ મારો માલિક, ત્યાં જાય અને નજીક આવે એટલે પેલો બાઠો મારે, ધોકો મારે. જે વ્યક્તિ હોય, કૂતરું એ કઈ કડી જાય તો નજીક આવે
સ્ટ્રીટ ડોગ હોય અને આવા બધા એટલે ગમે તેવું હોય મારે ભાટ, તો એટલા બધા ભાઠા ખાધા એના ધોકા ખાધા. શું ખાયું? ના આવ્યું. એમ આ રીતે જ્યાં ત્યાં ભટકવાનું નહીં કે આ ભગવા પેડા એટલે એ મારા માલિક. કેડ દે છે એ સાચા માલિક છે. એમ ભગવા પહેરા એવા માલિક એવું નહીં માની લેવાનું. એમ એવી રીતે ઓળખાણ કાઢવી. રાઈટ. જેમ ગુણાતીતાન સાહેબની વાતમાં લખ્યું છે કે એક ગૌશાળા હતું ને ત્યાં બધા પોઠિયા ઉતરેલા. બધા પોઠિયા ઉતરેલા તો એક વાછરડું હતું એની માંથી છૂટું પડ્યું છે અને ત્યાં પેલા બધા ઉતર્યા હતા ત્યાં જીવ્યું અને એમ જોવે કે આ મારી માં હશે, આ મારી હશે, અને પોઠિયાને જાય પાય નીચે ધાવવા સારું. તો પોઠિયા તો હું ધવડાવે, મારે લાત, મોઢું ઘાલે તો અંદર બે પગની વચ્ચે. તો એક પોઠિયા પછી એને મારી લાત, બીજા ગયા એને મારી લાત. તો એવા એટલા બધા પોઠિયાની લાત કાઢી મોઢું હુજી ગયું. અને ઘણા સમય પછી હાંજ પડી ત્યારે એની જે માં હતી એ પછી ભેગી થઈ અને આખો દાડો નહીં ખાવા મળ્યું, માર ખાધો, મોઢું હુજી ગયું, ભૂખ લાગી હતી. માં હાથમાં આવી, માએ પારસોય મૂક્યો, આંચળમાં દૂધ આવી ગયું, પણ ધાવા સમર્થ રહ્યું નહીં. બધે જય સમય પાટું ખાધા હતા. એમ જ્યાં ત્યાં ફરીને પાટા ખાવા નહીં તો ઓરિજિનલ માને ધાવવા માટે અસમર્થ થઈ જશું. બસ એટલે આપણે ભગવાનની મૂર્તિનું સુખ લેવું છે. 3-4 પ્રસંગો આપણે વિચાર્યા. રાઈટ. કયા કયા પ્રસંગો વિચાર્યા કોને યાદ છે? કેડ દીધી એ પ્રસંગ યાદ રહી ગયો? પેલું સ્ક્રીન હોય ને અને પેલી ઇમેજીસ આવે ને તમને યાદ રહી જતું હતું. પારાયણ વખતે આમ બેઠા હોય અલીખા પઠાણ આગળ એટલે તરત યાદ આવી જાય આખો પ્રસંગ. રાઈટ. સૌભરી પાણીમાં બેઠો છે, માથલાને જોયા અને ગયા કામથી. ભરતજી પેલું બા બેઠા છે, નદી છે, ગંડકી નદી, ને બાજુમાં મૃગ છે. આમ તરત જ આપણને આમ દેખાય ઇમેજ એટલે પ્રસંગ યાદ આવી જાય. કેડ દીધી પછી કયો પ્રસંગ કીધો? ચાલો MCQ ચાલે, બોલો. દેડકા વાળો લોટરી. હા, કેટલા હજારની લાગી હતી? પછી શું થયું? ચસકી ગયું. પછી સારું ક્યાં થયું? હા તો પહોંચો, જાઓ બેંકમાં. અહીંયા છે બેંક, આયરી. હા, બેંકે પહોંચો. પેલી બેંક નહીં, ઓરિજિનલ સુખનો ખજાનો અહીંયા છે. એમાંથી હજુ તો કોટીમાં ભાગ ના આવ્યો નહીં મારી તમારી પાસે. આપણે લૂંટવાના છે. લૂંટવા જેવા એક ભગવાન છે. શું બેંકની રોબરી કરવાની કે આ લોકમાં બીજી રોબરી? રોબરી અહીંયા કરો, આવીને લૂંટો. પછી કયો પ્રસંગ કીધો? કુંભારની કૂતરી. 2 તો કુંભારના આવ્યા, 2 કૂતરાના આવ્યા. એ કુંભારની કૂતરી ને કુબાનું કૂતરું. ડોસી વાળો. હા હા, તોપે દઈ દીધું. રાજા વાળો પ્રસંગ. ચાલો, બધાની યાદ તો છે. થઈ ગઈ રસોઈ? થઈ ગયેલો? હા, થઈ ગઈ. ચાલો, રીકેપ થઈ ગયું આપણું આજના શુભ અને મંગલકારી દિવસે. 7:24 થઈ ગઈ. બાકી આપણે નક્કી જ કરેલું છે ટાઈમસર બધું ચલાવવાનું, પકડી રાખવાનું છે. રસોઈને બી કેવું પડશે ટાઈમસર બધું પકડી રાખે ધીમે રહીને. રવિવાર છે ને એટલે બહુ ચિંતા નથી. પણ આજના શુભ અને મંગલ, આજે 4મી મેનો શુભ મંગલકારી દિવસ. સૌથી પહેલો મેં જો હરિપ્રસાદ સ્વામી મેં જોડાયા પછી મેં એમનો સૌથી પહેલો કોઈ જો સમય અટેન્ડ કર્યો હોય તો 4 મે 1991 સુરત. ત્યારથી મારી શરૂઆત થયેલી. એ આજનો દિવસ હતો. અને આજે 4 મે 2025 તમારા દર્શન કરું છું અમદાવાદની ધરતી પર. પણ આપણી યાત્રા હંમેશા એક ધારી ચાલવી જોઈએ. આપણો એમની સાથેનો સંબંધ એક ધારો વધવો જોઈએ. આપણે એમનું સુખ દિવસે ને દિવસે વધુ ને વધુ સુખના ભોગતા થવું જોઈએ.
એમની પ્રસન્નતા, એમનો રાજીપો દિવસે દિવસે આપણી ઉપર વધવો જોઈએ. એ માટે ગુરુ હરિ મને ને તમને ખૂબ ખૂબ અડબુદ્ધિ ને શક્તિ આપે છે. પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.